કેમ છો છોકરા, મજામાં? ધોરણ 10 આનુવંશિકતા અને ઉદ્વિકાસનો એક લેક્ચર જોયો. એની અંદર પ્રસ્તાવનાની વાત કરી હતી કે આનુવંશિકતા કોને કહેવાય, ઉદ્વિકાસ કોને કહેવાય અને પ્રજનનની વાત કરી હતી કે જે ઓલરેડી તો કે ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ભણી ગયા. બરાબર. આનુવંશિકતા મેં એવું કંઈક કીધું હતું કે પેઢી દર પેઢી ચાલ્યા આવતા લક્ષણો, અને ઉદ્વિકાસની એવી વાત કરી હતી કે દર પેઢીની અંદર થતા ફેરફારો. રેડી? ઉત્ક્રાંતિ જેને કહી શકાય. અમુક ઉદાહરણ પણ તમને આપ્યા હતા કે જેમ જેમ સમય આગળ વધ્યો, જેમ જેમ પેઢી દર પેઢી બદલતી ગઈ, એમ તો કે નવા ફેરફારો સાથે નવી સંતતિ ઉત્પન્ન થતી ગઈ. એક્ઝામ્પલ તરીકે પણ આપણે વાત કરી હતી કે પિતૃપેઢીના અમુક પ્રકારના લક્ષણો છે એ તો કે બાળકની અંદર આવે, અથવા તો સંતતિની અંદર આવે, અથવા તો એની આવનારી પેઢીની અંદર આવે. પણ સંપૂર્ણપણે એ લક્ષણો જોવા નથી મળતા. એટલા માટે મેં કીધું હતું કે કોઈ પણ પેઢી તમે લઈ લો, એ પેઢીની અંદર, માણસની વાત કરું, કોઈ પણ પેઢીની અંદર સમાન દેખાવના, સમાન લક્ષણો ધરાવતા વ્યક્તિઓ હશે નહીં. એવું શું કામ થાય? તો કે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર વાત કરી હતી કે બાળકની અંદર આવતા લક્ષણો, જનીનિક લક્ષણો છે એ તો કે કોઈ એકની અંદરથી આવતા નથી. નર અને માદા બંનેના લક્ષણોનો સમાવેશ છે એ તો કે બાળકની અંદર થાય છે. એટલા માટે કોઈ એકના સંપૂર્ણપણે લક્ષણો એમાં નથી હોતા. એટલા માટે એવું થાય છે કે અમુક પ્રકારના લક્ષણો અથવા તો અમુક પ્રકારનો બાહ્ય દેખાવ છે એ તો કા માતા ઉપર અથવા તો પિતા ઉપર તો કે મળતો આવતો હોય. બરોબર. આમ ઉદ્વિકાસ અને આનુવંશિકતામાં નવા સંશોધનો, નવો અભ્યાસ બાદ સૌથી પહેલા વાત કરી હતી એ મેન્ડલ નામનો વૈજ્ઞાનિક હતો. હા, બીજી એક વસ્તુ મેં તમને કીધી હતી એવી કીધી હતી કે કોઈ એક લક્ષણ હોય, એના બે પાસા હોય. એક તો કે એક એ વધારે પ્રમાણમાં જોવા મળે અને એક એ ઓછા પ્રમાણમાં જોવા મળે. આ રીતના એના બે પાસા હોય. બરોબર છે? વધારે પ્રમાણમાં એ લક્ષણ જોવા મળે એને તો કે પ્રભાવિત લક્ષણ કહેવાય. ઓછા પ્રમાણમાં જે લક્ષણ જોવા મળે એને પ્રસન્ન લક્ષણ કહેવાય. ક્લિયર? આ વાત મેં કરી હતી. એક્ઝામ્પલ તરીકે તો કે કાનની બૂટનું ઉદાહરણ આપ્યું હતું કે કાનની બૂટના લક્ષણમાં જોઈએ તો બે પ્રકારના હોય. એક છૂટી અને એક જોડાયેલી. એમાં તમે અવલોકન કર્યું હશે તો વધારે પ્રમાણમાં કયા પ્રકારના લક્ષણ જોવા મળે? તો કે કાનની બૂટ છૂટી હોય એવા લક્ષણ જોવા મળે. તો એ લક્ષણ માટે પ્રભાવિત લક્ષણ કયું થયું? તો કે કાનની બૂટ છૂટી. અને પ્રસન્ન લક્ષણ કયું થયું? તો કે કાનની બૂટ છે એ જોડાયેલી. લક્ષણ એકનું એક જ છે, એના પાસા બે છે. વધારે પ્રમાણમાં જોવા મળે એ પ્રભાવિત અને ઓછા પ્રમાણમાં જોવા મળે એ પ્રસન્ન લક્ષણ. ક્લિયર? તો આને આધારે પ્રભાવિત અભિવ્યક્તિ અને પ્રસન્ન અભિવ્યક્તિને ધ્યાનમાં રાખી અને મેન્ડલ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. એ પ્રયોગ કોના ઉપર હતો? તો કે પ્રયોગ વટાણાના છોડ ઉપર. એનું કયું લક્ષણ જોયું હતું એને? તો કે એનું લક્ષણ જોયું હતું એ ઊંચાઈ. કયું લક્ષણ ધ્યાનમાં રાખીને એને પ્રયોગ કર્યો હતો? કે ઊંચાઈ ધરાવતા લક્ષણને ધ્યાનમાં રાખીને એને પ્રયોગ કર્યો હતો. એને શું કર્યું? તો કે બે પ્રકારના વટાણાના છોડ લીધા. એક કે જેની ઊંચાઈ તો કે વધારે છે અને એક કે જેની ઊંચાઈ તો કે નીચી છે. બરોબર. વધારે ઊંચાઈ ધરાવતા છોડ માટે આપણે તો કે કેપિટલ T નો ઉપયોગ કરીશું અને નીચા છોડ માટે તો કે સ્મોલ t નો ઉપયોગ કરશું. બરાબર. આ છે એ વધારે ઊંચાઈવાળો છે, આ છે એ તો કે ઓછી ઊંચાઈવાળો છે. એણે આ બેયનું તો કે ફલન કરાવ્યું. બરાબર. આ બેયનું શું કરાવ્યું?
ફલન કરાવ્યું. તો એને છોડ મેળો એ કયા પ્રકારનો હતો? તો કે આ ધ્યાનમાં રાખવાનું છે. કેવા હતા? તો કે ઊંચા હતા. રેડી? કઈ રીતના? તો કે એને આવા પ્રયોગો કર્યા ને એમાં તો કે એમાં એને જાણવા મળ્યું કે 75% છે એ તો કે એ ઊંચા છોડ અને 25% છે એ નીચા છોડ જોવા મળે. એટલે લક્ષણ એકનું એક છે. લક્ષણ કયું છે? તો કે ઊંચાઈ. રેડી? વટાણાના છોડની તો કે ઊંચાઈ એવું લક્ષણ છે. એમાં તો કે એમાં આ રીતના એક વધારે ઊંચાઈવાળો છોડ લીધો અને એક તો કે ઓછી ઊંચાઈવાળો છોડ લીધો. એમાં તો કે એમાં પહેલું જે ફલન કરાવ્યું ને, પહેલું ફલન એ તો કે એમાં સંપૂર્ણપણે બધા છોડ ઊંચા હતા. આ છે એ બધા કેવા હતા? તો કે ઊંચા. સમજો, પહેલું ફલન કરાવ્યું એમાં તો કે એમાં બધા છોડ કેવા હતા? તો કે ઊંચા હતા. પછી એણે શું કર્યું? તો કે પછી એણે તો કે આ 75 અને 25 વાળું તો કે હવે આવશે. પહેલું ફલન તો કે પહેલું ફલન બે અલગ અલગ છોડ ઉપર કરાવ્યું. બરાબર? એક તો કે વધારે ઊંચાઈ ધરાવતા અને એક તો કે ઓછી ઊંચાઈ ધરાવતા છોડનું તો કે ફલન કરાવ્યું. તો એને મેળાતા એ બધાય છોડ કેવા હતા? તો કે ઊંચા હતા. પછી શું વાત કરી એણે? તો કે પછી એણે એવું કર્યું કે આનું સ્વફલન કરાવ્યું. મતલબ તો કે આનું ને આનું ફલન, આનું ને આનું આની સાથે ફલન. એટલે તો કે ફલન કેનું કેનું થયું? તો કે આ છોડનું, જે તો કે જે પેલા ફલન પછી મેળાતા એનું, બેયનું તો કે બેયનું ફલન કરાવ્યું. તો એ બેયના ફલન દરમિયાન એને તો કે બેયના ફલન દરમિયાન કઈ રીતની વસ્તુ જોવા મળી? તો કે આ રીતની. એક તો કે એક આ, એક આ, બંને તો કે બંને કેપિટલ. મતલબ તો કે ઊંચો છોડ થયો. એક તો કે આ અને એક તો કે આ. રેડી? કયો ગુણધર્મ ધરાવે? તો કે ઊંચાઈવાળો. પછી તો કે પછી એને જોવા મળ્યું હતું એ કયા પ્રકારનું હતું? તો કે એક ટી કેપિટલ, એક આ અને એક આ. હવે તો કે એક આ અને એક આ. બરાબર? એ પણ કયા પ્રકારનું થયું? ઊંચો છોડ થયો. અને એક આ અને એક આ, સ્મોલ ટી. આ છે કયા પ્રકારનું થાય? તો કે નીચા. આ છે તો કે ઊંચો છોડ, આ પણ તો કે ઊંચો છોડ અને આ પણ તો કે ઊંચો છોડ. જો પ્રયોગ કઈ રીતના કર્યો એણે? તો કે પ્રયોગ દરમિયાન એણે તો કે પ્રયોગ દરમિયાન એવું કર્યું હતું કે પહેલાં તો કે પહેલાં વટાણાની ઊંચાઈને ધ્યાનમાં રાખીને તો કે ઊંચાઈવાળું લક્ષણ છે એ ધ્યાનમાં રાખીને પ્રયોગની તો કે શરૂઆત કરી. એના માટે તો કે એના માટે એણે એક તો કે એક ઊંચાઈ ધરાવતા છોડનું બીજ લીધું અને એક તો કે જેની ઊંચાઈ નીચી છે, ઓછી ઊંચાઈ છે એનું બીજ લીધું. એનું શું કરાવ્યું? તો કે ફલન કરાવ્યું. એ દરમિયાન તો કે એ દરમિયાન એને મળતો છોડ છે એ કેવા મળ્યા હતા? તો કે બધા છોડ તો કે ઊંચા મળ્યા હતા. બરોબર છે? આ રીતના. હવે તો કે હવે આનું ને આનું સ્વફલન કરાવ્યું. સ્વફલન કરાવ્યું એટલે મતલબ કે આ જે છોડ મળ્યા હતા એ જ પ્રકારના છોડ તો કે બીજા મેળા એ બેયનું તો કે એ બેયનું ફલન કરાવ્યું. જો છે કે નહીં? ટી કેપિટલ સ્મોલ ટી. એ બેયનું તો કે એ બેયનું સ્વફલન એટલે પોતાનું તો કે ફલન કરાવ્યું. એ દરમિયાન તો કે એ દરમિયાન એને કયા પ્રકારના છોડ જોવા મળ્યા? તો કે વધારે પડતા બધા તો કે ઊંચા જોવા મળ્યા અને ઓછા પ્રમાણમાં તો કે નીચા છોડ. એ દરમિયાન તો કે એ દરમિયાન અવલોકન દરમિયાન એણે તો કે એણે એવી નોટિસ કરી કે 75% છોડ છે એ તો કે ઊંચા છે અને 25% છોડ છે એ તો કે નીચા છે. રેડી? 75% છોડ તો કે ઊંચાઈ ધરાવતા છે અને 25% છોડ છે એ તો કે નીચા છોડ છે. મતલબ શું થાય? તો કે ત્રણ ભાગના લક્ષણ તો કે એક સમાન જોવા મળે અને અલગ પડતું લક્ષણ તો કે ચોથા ભાગનું છે. બરોબર? તો વધારે એક જ લક્ષણ એકનું એક જ છે. કયું? તો કે ઊંચાઈનું લક્ષણ. લક્ષણ આનું તો કે એકનું એક જ છે કે છોડની ઊંચાઈ. બરોબર છે? એ દરમિયાન તો કે એ દરમિયાન એને 75% છોડ ઊંચા જોવા મળ્યા. આનું બેયનું તો કે સ્વફલન કરાવ્યું. અહીંયા શું કરાવેલું છે? તો કે અહીંયા સ્વફલન છે. બરોબર? એ દરમિયાન તો કે એ દરમિયાન 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા. તો કે તો એક જ લક્ષણના બે પાસા,
એક છોડ તો કે ઊંચા મળે છે, એક છોડ તો કે નીચા મળે છે। તો એક જ લક્ષણના બે પાસામાં આપણે વાત કરી હતી કે જો એક જ લક્ષણ હોય અને એના બે અલગ અલગ પાસા જોવા મળે તો એક પ્રભાવિત લક્ષણ ને એક પ્રચ્છન્ન લક્ષણ। તો પ્રભાવિત લક્ષણ ક્યું થયું તો કે જે વધારે પ્રમાણમાં જોવા મળે એ પ્રભાવિત લક્ષણ અને જે ઓછા પ્રમાણમાં જોવા મળે એ તો કે પ્રસન્ન લક્ષણ। ઓકે, તો અહીંયા પ્રભાવિત લક્ષણ ક્યું થશે તો કે ઊંચા છોડ છે એ તો કે પ્રભાવિત લક્ષણ અને નીચા છોડ છે એ તો કે પ્રસન્ન લક્ષણ। જેમ કાનની બૂટમાં જોયું હતું કે એક જ લક્ષણ વધારે પ્રમાણમાં તો કે છૂટી જોવા મળતી હતી એટલા માટે એ લક્ષણને પ્રભાવિત કીધું હતું। જોડેલી બૂટ તો કે ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી એટલા માટે એને પ્રસન્ન લક્ષણ કીધું હતું। અહીંયા મેન્ડલે શું કર્યું તો કે મેન્ડલે પહેલા વટાણાના છોડનો પ્રયોગ કર્યો। કઈ રીતના, કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને તો કે એના ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં રાખી અને શું કર્યું છે તો કે પ્રયોગ કર્યો છે। એ દરમિયાન એને શું જોવા મળ્યું તો કે એ દરમિયાન એને પહેલી વસ્તુ તો એ કે એક છોડ ઊંચાઈ ધરાવતો અને બીજો છોડ નીચા ઊંચાઈમાં તો કે નીચો હોય એવા છોડનું તો કે પહેલા ફલન કર્યું। તો મળતા બધા છોડ કેવા હતા તો કે ઊંચા હતા। પછી તો કે જે આ બેના ફલન દ્વારા જે છોડ મળતો હતો એનું ને એનું તો કે સ્વફલન કરાયું એવા જ છોડ સાથે ફલન। એ દરમિયાન એને શું જોવા મળ્યું તો કે એને જોવા મળ્યું કે મોટા ભાગના છોડ છે એ તો કે ઊંચા હતા અને થોડા એવા જ છોડ છે એ તો કે નીચા હતા। 75% છોડ છે એ તો કે ઊંચાઈ ધરાવતા હતા અને 25% છોડ છે એ નીચા હાઈટમાં તો કે નીચા રહ્યા હતા। તો વધારે પ્રમાણમાં લક્ષણ તો કે ઊંચા છોડ છે એ તો કે એ વધારે લક્ષણ છે એટલા માટે એ લક્ષણને આપણે તો કે પ્રભાવિત લક્ષણ કીધું। નીચા છોડ છે એ તો કે એનું પ્રમાણ ઓછું છે એટલા માટે એને પ્રસન્ન લક્ષણ કીધું। બરોબર, આ છે એ તો કે આ છે એ આ પાઠની અંદરથી પૂછી શકાય એવો પ્રશ્ન છે 3 માર્ક્સ માટે। તો કરવાનું શું તો કે કરવાનું બીજું કાંઈ ન હોય, જે વસ્તુ કીધી એ લખવાની। ખાસ આ સમજાઈ જાય ને તો થઈ જાય। આમાં કયા પ્રકારના જો આમાંથી તો કે 1 માર્ક્સનો પ્રશ્ન પણ નીકળે। કઈ રીતના કે મેન્ડલે વટાણાની ઊંચાઈને આધારે અથવા તો વટાણાના ઊંચાઈના લક્ષણને આધારે કરેલા પ્રયોગમાં ઊંચા છોડ અને નીચા છોડનું પ્રમાણ રેડી આ તો કે આ બધા ઊંચા છે। અહીંયા તો કે એક કેપિટલ અને બીજો તો કે સ્મોલ પણ એ ઊંચાઈ ધરાવે। એ પ્રકારના લક્ષણોને આપણે વેલ્યુ અથવા તો પ્રમાણ જોતું હોય તો કે તો આ શું છે તો કે બધા ઊંચા કેપિટલ ટી એવું 1 આવા કેટલા તો કે 2 1/2 આવા કેટલા તો કે 1 1/2/1 રેડી। આ 1 માર્ક્સનો પ્રશ્ન છે। કયા પ્રકારનું પ્રમાણ જોવા મળે તો કે 1/2/1 પણ આ તો કે આ જે કેપિટલ ટી એમાં દેખાય એ તો કે ઊંચાઈ જ ધરાવે। બંને સ્મોલ હોય તો કે તો એ નીચા થશે રેડી, એ મગજમાં રાખવાનું છે। તો કર્યું શું તો કે કરી એવી વસ્તુ કે મેન્ડલે સૌથી પહેલા તો કે મેન્ડલે કોના આધારે પ્રયોગ કર્યો હતો તો કે મેન્ડલે વટાણાના છોડની ઊંચાઈના લક્ષણને આધારે તો કે પ્રયોગ કર્યો હતો। બરોબર છે। એમાં શું કર્યું હતું એણે તો કે સૌપ્રથમ એણે કર્યું હતું એ તો કે સૌપ્રથમ એક ઊંચાઈ વાળો અને એક નીચો છોડ નું શું કર્યું તો કે ફલન કર્યું। તે દરમિયાન મળતા
છોડ બધા કેવા હતા? ઊંચા હતા. જો હજી એક શબ્દનું તમને કહી દઉં. આ તો કા પેલું ફલન છે, બરોબર? એના દ્વારા તો કે એના દ્વારા આ મેળવ્યું. તો આ તો કે આ પેઢી છે એ કયા પ્રકારની થાય? તો કે પિતૃ પેઢી અથવા તો પ્રથમ પેઢી, બરોબર? હવે પ્રથમ પેઢીનું ને એનું તો કે સ્વફલન કરાયું. એનું ને એનું સ્વફલન કરાયું એ દરમિયાન તો કે એ દરમિયાન આ પ્રકારનું રિઝલ્ટ જોવા મળ્યું. તો શું કરશું? તો કે પેલું જે પ્રથમ પેઢી છે એ પ્રથમ પેઢીમાં તે દરમિયાન મળતા છોડ બધા ઊંચા હતા. તે દરમિયાન લખો તો એ છે, અને પ્રથમ પેઢી દરમિયાન લખો તો પણ એ છે. અહીંયા તો કે અહીંયા હજી એક વસ્તુ લખ દો. આની જગ્યાએ લખવું હોય તો કે પ્રથમ પેઢી દરમિયાન મળતા છોડ બધા કેવા હતા? તો કે ઊંચા હતા. રેડી? પ્રથમ પેઢી દરમિયાન મળતા છોડ બધા તો કે ઊંચા હતા. ત્યાર પછી શું કર્યું? તો કે પ્રથમ પેઢીનું ને પ્રથમ પેઢીનું શું કરાયું? તો કે સ્વફલન કરાયું. પ્રથમ પેઢીના સ્વફલન કર્યા બાદ 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા જોવા મળ્યા. શું થયું હતું? તો કે સ્વફલન કરાવ્યા બાદ કઈ વસ્તુ થઈ? તો કે સ્વફલન કરાવ્યા બાદ 75% છોડ છે એ તો કે ઊંચા હતા, ઊંચાઈ ધરાવતા લક્ષણો ધરાવતા હતા. 25% છોડ છે તો કે નીચાઈવાળા લક્ષણો ધરાવતા છોડ હતા. રેડી? આની જગ્યાએ તો કે આની જગ્યાએ એમ પણ લખી શકાય. શું લખી શકાય? તો કે તમને જે યાદ રહે એ લખવાનું. પ્રથમ પેઢીના સ્વફલન બાદ કેટલામાં ભાગના? તો કે ચોથા ભાગના છોડના લક્ષણો કેવા હતા? તો કે નીચી ઊંચાઈ ધરાવતા હતા. બરોબર? કયા પ્રકારના? તો કે સ્વફલન કર્યા બાદ તો કે 75% છોડ ઊંચા, 25% છોડ નીચા. યાની કે ચોથા ભાગના છોડ કેવા હતા? તો કે નીચા હતા. બાકીના તો કે બાકીના ઊંચા હતા. એનો મતલબ એવો થાય કે આમાં પાછું ફલન કરાવ્યું તો શું થયું? તો કે એમાં ફેરફાર જોવા મળ્યો. આ તો કે આ પેલા ફલન કરાવ્યું તો કે છોડ ઊંચા હતા, પછી એનું સ્વફલન કરાવ્યું તો કે એની આવનારી પેઢીમાં તો કે ફેરફાર જોવા મળ્યા. બરોબર? પાછું આનું ફલન કરાવે તો કે પાછા ફેરફાર જોવા મળે. બરોબર? મતલબ એવો થાય કે જેમ જેમ પેઢી આગળ વધતી જાય એમ તો કે એમ એના લક્ષણોમાં શું જોવા મળે છે? તો કે ફેરફારો જોવા મળે છે. બરોબર? એ તો કે દરેક સજીવ માટે તો કે કહી શકાય. અત્યારે ઘણા બધા સજીવો એવા છે કે જ્યારે એની ઉત્પત્તિ થઈ હતી, ત્યારે અને અત્યારે તો કે ઝજો ફેર છે. શું કામ? તો કે એ વસ્તુ છે એ તો કે ઉત્ક્રાંતિ, ઉદ્વિકાસ છે. શું છે? ઉદ્વિકાસ. કે પેઢી દર પેઢી તો કે નવી નવી પેઢી આવતી છે એમ તો કે એમ એના લક્ષણોમાં ફેરફારો જોવા મળે, અને એને આધારે આવનારી પેઢીના લક્ષણો બદલે, જેથી કરીને પેઢી દર પેઢી ફેરફારો જોવા મળે. બરોબર છે? મેં વાત કરી હતી કે દરેક વસ્તુનો તો કે ઉદ્વિકાસ હોય. આગળ જ ભણવાની વાત આવશે કે પક્ષીઓ હતા, પક્ષીઓ છે ને એની પાંખનો ઉપયોગ ઉડવા માટે નહોતા કરતા. સૌથી પહેલા
તો કે પક્ષીઓ એની પાંખનો ઉપયોગ તો કે ઉડવા માટે ન કરતા, એ કેના માટે કરતા તો કે એ છે એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કરતા. પછી તો કે પછી જેમ જેમ તો કે જેમ જેમ પેઢી આગળ વધતી ગઈ એમ તો કે એમ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી લીધું. અનુકૂલન જો શબ્દ ન હોય, અનુકૂલન એટલે શું તો કે જેવું વાતાવરણ એના આધારે તો કે ઢળી જવું. રેડી? આપણે તો કે આપણે આવા વાતાવરણમાં રહી શકીએ, પણ કોઈ બર્ફીલા વિસ્તારમાં જાય તો આપણે તો કે આપણે ઠંડી વધારે લાગે, અથવા તો આપણે કોઈ પણ બીમારી થઈ શકે, અથવા તો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ શકે, કોઈ પણ જાતનો તો કે પ્રોબ્લેમ થાય. પણ ત્યાં વસતા લોકો છે એને તો કે ત્યાં વસતા લોકો છે એને તો કે એને એટલો ફેર ન પડે. શું કામ તો કે એને એ આબોહવા સાથે શું કરી લીધું તો કે અનુકૂલન સાધી લીધું, ટેવ પાડી લીધી. ટૂંકમાં શું કરી લીધું તો કે ટેવ પાડી લીધી. હવે તો કે ઠંડા વિસ્તારમાં રહેતા લોકો તો કે જરાય ગરમી સહન ન કરી શકે. શું કામ તો કે એણે પહેલેથી તો કે ઠંડો વિસ્તાર જ જોયેલો છે, અથવા તો ઠંડા વિસ્તાર પ્રમાણે જ પોતાના શરીરને ઢાળેલું છે, એ પ્રમાણે જ ટેવ પાડેલી છે. તો એ ઠંડા વિસ્તાર સાથે તો કે અનુકૂલિત છે. ગરમ વિસ્તારમાં રહેતા લોકો તો કે એને કંઈ ફેર જ ન પડે. શું કામ તો કે એને ગરમ વિસ્તારનું અનુકૂલન સાધી લીધું. જેવી પરિસ્થિતિ છે એવી ટેવ પાડવી. તો ધીમે ધીમે તો કે ધીમે ધીમે પેઢી દર પેઢી આગળ વધતી ગઈ એમ તો કે એમ પાંખનો ઉપયોગ ઉડવા માટે થતો ગયો. બરોબર છે? તો આમ દરેક વસ્તુ અથવા તો દરેક વાત છે એનો તો કે એનો ઉદ્વિકાસ છે. સૌથી પહેલા અટાણે જે આપણે તો કે જે કોબીનો ઉપયોગ કરીએ એ તો કે એને સૌથી પહેલા તો કે જંગલી કોબી કહેવાય. બરાબર? કે એના તો કે એના પાન બહુ મોટા થતા અને એ રીતનું થતું. જેમ જેમ તો કે જેમ જેમ વિકાસ થતો ગયો એમ તો કે એમ એનો ઉદ્વિકાસ થતો ગયો. કોબીમાંથી ફ્લાવર ને બ્રોકોલી ને એવા તો કે એવા અલગ અલગ નામ સાથે તો કે નામ સાથે થોડા થોડા લક્ષણોમાં ફેરફાર થતો ગયો. ફ્લાવર છે, બ્રોકોલી છે, આ જંગલી કોબી છે, આ બધી તો કે આ બધી નામમાં ફેરફાર થઈ અને છેલ્લે અત્યારે આપણે તો કે કોબીનો ઉપયોગ કરીએ. બરોબર? આમ તો કે આમ એનો ઉદ્વિકાસ છે. એમ દરેક વસ્તુનો તો કે દરેક વસ્તુનો ઉદ્વિકાસ હોય. બરોબર? આમાં પણ તો કે આમાં પણ જેમ પેઢી દર પેઢી ફલન તો કે આમાં જો આમાં ફેરફાર શું કામ થયો હશે એની વાત કરું. રેડી? કે આવા બે પ્રકારના લક્ષણો, બંને પ્રકારના, જો અમુક આના લક્ષણો હશે, અમુક આના લક્ષણો છે. ક્યાં તો કે આ બેના લક્ષણો આ ભેગા થયા હશે ને ત્યાં તો કે ત્યાં કેવા પ્રકારના છોડ થયા હશે તો કે નીચા પ્રકારના છોડ થયા હશે. બરોબર છે? આવા લક્ષણો તો કે આવા લક્ષણો જ્યાં ભેગા થયા ત્યાં તો કે નીચા પ્રકારના છોડ થયા. મતલબ તો કે લક્ષણો બેની અંદરથી આવ્યા. ક્લિયર? વાત હું એ કહેવા માંગુ કે ફેરફાર શું કામ થાય છે તો કે પિતૃ પેઢીમાંથી અથવા તો આ પ્રથમ પેઢીની વાત કરી એની અંદરથી તો કે એની અંદરથી સંતતિમાં આવતા લક્ષણો છે એ તો કે સંતતિમાં આવતા લક્ષણો છે એ બંને પ્રકારના તો કે બંને પ્રકારના હોય. જેથી કરીને આવનારી પેઢી છે એ આવનારી પેઢીના તો કે થોડા ઘણા લક્ષણોમાં ફેરફાર જોવા મળે, સેમ ટુ સેમ હોતા નથી. મેં તમને એમ પણ કીધું હતું કે તમારી પાસે તમારા પપ્પાનો, એના પપ્પાનો જેટલાના પણ ફોટા હોય એમ તો કે તમે મેચ કરી લેજો. સેમ ટુ સેમ કોઈ હશે જ ન હોય. શું કામ તો કે પેઢી બદલે એમ તો કે એમ એના લક્ષણો તો કે બે પ્રકારના આવે, પિતૃ અને માતૃ, માતા અને પિતા, નર અને માદા, બંનેમાંથી થોડા થોડા પ્રકારના લક્ષણો એની અંદર તો કે જોવા મળે. જેથી કરીને આવનારી પેઢી છે એ તો કે એની પિતૃ પેઢી છે અથવા તો પ્રથમ પેઢી છે એના તો કે એના બધા લક્ષણો સાથે તો કે જન્મ લેતું નથી. ક્લિયર? તો આ વાત હતી. તો આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછાય તો કે ખાલી ચાર્ટ સ્વરૂપે દર્શાવી દેવાનું. તમારી રેફરન્સ બુક હોય કે ટેક્સ્ટ બુક હોય એમાં છોડની આકૃતિ દોરીને આપ્યું, આપણે ખાલી કયા સ્વરૂપે દર્શાવી દેવાનું તો કે ચાર્ટ સ્વરૂપે દર્શાવી દેવાનું. કે પહેલા ફલન કર્યું. રેડી? એનું પાછું તો કે સ્વફલન કરાવ્યું. આ તો કે આ પ્રથમ પેઢી અથવા તો પિતૃ પેઢી કહી શકાય. પ્રથમ ફલન કરાવ્યા બાદ તો કે 75% છોડ ઊંચાઈ ધરાવતા અને 25% છોડ નીચા. એક જ લક્ષણ, એના બે પાસા, એક વધુ એક ઓછું. વધુ છે એટલા માટે આને કીધું એ પ્રભાવિત લક્ષણ, ઓછું છે એટલા માટે આને કીધું પ્રસન્ન લક્ષણ. અને જે વસ્તુ કરી એ તો લખી નાખવાની.
બરાબર. પ્રશ્નને તો કે પ્રશ્નને ગોખવાનો નહીં, યાદ રાખવાનો, જેથી કરીને તો કે જેથી કરીને ભૂલાય નહીં. રેડી. તો કે મેન્ડલે ખાલી શું કહેવાય ઊંચાઈને આધારે જ તો કે ઊંચાઈને આધારે જ પ્રયોગો નહોતા કર્યા. એણે તો કે એણે રંગ કદ એના આધારે બીજ હોય ને એના બીજ એના કદ અથવા તો એના લીસાપણું ખરબચડાપણું એના રંગને આધારે એવા તો કેવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. એને તો કે એની થોડી થોડી માહિતી મેળવવાની છે, પણ એ તો કે એ આવતા વખતે રાખીએ જેથી કરીને એક કન્ટિન્યુ એક જ લેક્ચરમાં આખું તો કે લઈ શકાય. બરાબર છે. અત્યારે રંગને આધારે કે એના તો કે લીસા ખરબચડાપણાને આધારે કરવા જશું તો કે પાછું એટલો સમય જોશે જેમ ઊંચાઈને આધારે થયું એમ. બરાબર છે. એટલા માટે આજ પૂરતી આ એક લક્ષણ વટાણાના છોડનો પ્રયોગ એ કયા લક્ષણને આધારે તો કે વટાણાના છોડ છે એ તો કે ઊંચાઈને આધારે. કોને આધારે તો કે ઊંચાઈને આધારે કરેલા પ્રયોગની. કોણે કર્યું હતું તો કે એ પ્રયોગ કર્યો હતો એ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે. બરોબર. એણે તો કે વટાણાના ઊંચા છોડ અથવા તો ઊંચા અને નીચા છોડની તો કે ફલન કર્યા બાદ મળતા છોડ તો કે ઊંચા હતા. એનું પાછું તો કે સ્વફલન કરાવ્યા બાદ તો કે એને 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા. આઈએમપી પ્રશ્ન છે ઊંચાઈને આધારે. બરોબર. આ પાઠમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન એક આ નીકળે, એક તો કે એક છે સમમૂલક અંગોવાળો નીકળે, પણ એ આગળ ભણવાનો આવશે. બરોબર. એટલે આ પ્રશ્ન યાદ રાખ્યા જેવો છે તો કરાય. વ્યવસ્થિત રીતે પાકો. ચાર્ટ યાદ રહી તો પ્રશ્ન યાદ રહે ઓટોમેટિકલી. ક્લિયર. બીજા પ્રયોગ છે એ તો કે બીજા પ્રયોગની વાત કરી હતી એ નેક્સ્ટ